છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ડુંગરાળ વિસ્તારના આંબા ડુંગરી, કરવી અને ખંડાલાના ગ્રામજનો દ્વારા જીએમડીસી દ્વારા ડ્રોન મારફતે કરાતા સર્વેનો વિરોધ નોંધાવતા આવેદનપત્ર કવાડ મામલતદારને આપવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના રમણીય અને ડુંગરાળ વિસ્તારના રી-અર્થ ખનિજ મળી આવ્યું હતું, જેને લઈને જીએમડીસી દ્વારા અહીં પ્રોજેક્ટ શરૂ કરવા માટે સર્વે કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ આ વિસ્તારના આંબા ડુંગર, કરવી અને ખડલા ગામમાં ડ્રોન મારફતે સર્વે કરાયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અહીં પ્રોજેક્ટ ચાલુ થાય તો આ ગામના લોકોને વિસ્થાપિત થવું પડશે અને પોતાને બાપ દાદાની જમીનો ગુમાવવાનો વારો આવશે તેવી આશંકાને લઈને જીએમડીસી દ્વારા કરવામાં આવતી કામનો આ ગામના લોકોએ વિગતવાર માહિતી આપવામાં આવે અને ત્યારબાદ જ આગળની કામગીરી કરાય તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને કવાડ મામલતદારને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા આંબા ડુંગર ગામ, બાજુનું ગામ ખડલા, કરવી એમ 3 ગામોમાં સર્વે ચાલી રહ્યું છે। તે સર્વે શું કામ ચાલી રહ્યું છે અને શાના માટે ચાલી રહ્યું છે એ બાબતે અમારા ગ્રામજનો અને બધા અને જાણકારી નથી, તો અમે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ સર્વે શાનું ચાલી રહ્યું છે। અમારા જે તે ગામોની અંદર 3 ગામોમાં એક દહેશત ઊભી થઈ છે, એક બીક પણ છે, તો આ બાબતે સરકાર અને કલેક્ટર શ્રી અમને જે તે સાચી માહિતી આપે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। એટલે અમને પૂરેપૂરી શંકા છે કે અમારા ગામને વિસ્થાપિત કરવાના છે અને આ ગામને 3 ગામને ઉઠાડવાના છે અને અહીંયા કોઈ મોટી કંપની આવવાની છે એવી આજુબાજુના ગામોની અંદર ચર્ચા ચાલી રહી છે, એની અમને બીક છે। અમારા બાપ દાદાએ વસાવેલું અમારું ગામ અને અમારી જન્મભૂમિ છે, એને અમે છોડવા માંગતા નથી, એની અમને બીક છે। જે તે સરકાર વિચારણા કરીને અમારા ગામને વિસ્થાપિત કરશે તો અમને કોઈ અમારા વિસ્તારની જે કંઈ માંગો હશે તે પૂરી કરે અને સાચી માહિતી અમને આપે એવી અમારી માંગ છે। આજરોજ અમે કલેક્ટર કચેરીએ આવેદન આપવા આવવાનો હેતુ એટલો જ છે કે અમારા જે ખડલા, આંબા ડુંગર અને કરવી ગામમાં જે ચર્ચાઓ ચાલે છે કે આ ગામોને વિસ્થાપિત કરવાના છે, કારણ કે અહીં જે સર્વેની કામગીરી ચાલે છે એ શાના માટે સર્વે ચાલે છે એ લોકોને ખબર જ નથી અને લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે અહીં કોઈક મોટી કંપની આવે છે, ક્યાં તો કોઈ ખનિજ મળે છે, પણ સરકાર અમને એ નથી જણાવતી કે ખનિજ કયું મળે છે અને સર્વે શાના માટે કરવામાં આવે છે। તો આ માંગ લઈને અમે અહીં કલેક્ટર કચેરી આવેલા છે, કારણ કે આંબા ડુંગરની વસ્તી જોવા જઈએ તો 3000 અને ખડલાની વસ્તી આપણે 2500ની આસપાસ અને કરવીની વસ્તી 2000ની આસપાસ છે। તો વિસ્થાપિત જો થાય તો આટલા લોકોનું ભવિષ્ય શું થશે? કારણ કે આ લોકો છે એ લોકો જંગલમાં જે ડુંગરાળ છે ત્યાં રહેતા હોય છે અને એ લોકોની આજીવિકા પણ આ જે જંગલો છે એના પર જ નબેલી છે। અને વાત કરીએ તો અહીં પેશા એક્ટનો કાયદો છે, તો આ લોકોની આજીવિકા પણ આનાથી ટકે છે, તો લોકોને ચિંતા છે કે અમારું શું થશે, તેથી અમે અહીં આવેદન આપવા આવ્યા છે। માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર પણ આપ્યું। હકીકત એવી છે કે આંબા ડુંગરમાં ખનિજવાળા સર્વે કરે છે અને એમાં ખડલા અને કરવી પણ આવે છે। લોકોને એક ભય પણ છે અને થોડી બીક પણ છે। તો ખરેખર આ સર્વે શાનું ચાલે છે, એમાં સત્ય હકીકત શું છે તે જાણવા માટે એક આવેદનપત્ર આપ્યું છે। એમાં અમે આશા રાખીએ કે તમામ લોકોને એ વિસ્તારને એની સચોટ માહિતી આપે અને એમાં ભવિષ્યમાં શું થવાનું છે એ પણ એમને માહિતી આપે તો લોકોને પણ થોડું સારું લાગે। એ જ અમારે આજે કહેવાનું હતું।